દુર્ભાગ્યથી સ્તન કેન્સર દુનિયાભરની સ્ત્રીઓમાં બીમારી અને મૃત્યુનું મુખ્ય કારણ બન્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ 12માંથી 1 મહિલાને તેના જીવનકાળમાં સ્તન કેન્સર હોવાનું ખબર પડે છે. પરંતુ સદભાગ્યે સ્તન કેન્સરની સારવાર સંભવ છે, ખાસ કરીને જ્યારે તે વહેલી ખબર પડી જાય. આથી અમે આ વિડીયોમાં સ્તન કેન્સરના 6 સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરીશું. જો તમને આમાંથી કોઈ પણ એક લક્ષણ હોય, એનો મતલબ એ નથી કે તમને સ્તન કેન્સર છે, પણ તમારે જલ્દીથી જલ્દી તમારા હેલ્થકેર પ્રોફેશનલ પાસે તપાસ જરૂરી કરાવવી જોઈએ. તમારા સ્તન, છાતી કે બગલમાં કોઈ બી ગાંઠ કે સૂજન માટે નિયમિતપણે તપાસ કરો. ગાંઠ અને સૂજન સ્તન કેન્સર સિવાય બીજી ઘણી પરિસ્થિતિઓમાં પણ થઈ શકે. બીજું, તમારા સ્તનોની ત્વચામાં કોઈ પણ ફેરફારની નોંધ લો. સ્તન કેન્સર સાથે સંકળાયેલા 2 મુખ્ય પ્રકારના ત્વચા પરિવર્તન છે. એક ડિમ્પલિંગ, જે સંતરાની છાલ જેવું દેખાઈ શકે, અને બીજું લાલાશ. કાળી ત્વચા પર આ પરિવર્તન જોવા મુશ્કેલ થઈ શકે છે. ત્રીજું, કોઈપણ સ્તનના આકાર અથવા કદના કોઈપણ અસ્પષ્ટ ફેરફાર વિશે જાગૃત રહો. ચોથું, ધારો કે તમે ગર્ભવતી નથી અથવા સ્તનપાન કરાવતા નથી, તો કોઈપણ સ્તનમાં નિપ્પલમાંથી કોઈપણ સ્ત્રાવ માટે સચેત રહો. ખાસ કરીને નિપ્પલના સ્ત્રાવ પર ધ્યાન દો જેમાં લોહી હોઈ શકે છે. પાંચમું, તમારા નિપ્પલના કોઈપણ આકાર અથવા દેખાવમાં કોઈપણ ફેરફારની ધ્યાન લો. સ્તન કેન્સરના 2 મુખ્ય લક્ષણ છે: નિપ્પલનું અંદર તરફ વળી જવું અથવા તો તેના પર દાણા થઈ જવા. તમારે છાતી અથવા બગલમાં કોઈપણ સતત દુખાવો રહેતો હોય તો તેની અવગણના કરશો નહીં. આવતો જતો છાતીનો દુખાવો મોટાભાગે સ્તન કેન્સરનું લક્ષણ નથી, પરંતુ જો તે દુખાવો સતત રહેતો હોય તો તમારા હેલ્થ પ્રોફેશનલ સાથે અચૂકપણે સંપર્ક કરો. અમે તમને ફરીથી ખાતરી આપીએ છીએ કે તમને આમાંથી કોઈ પણ લક્ષણ હોય એનો મતલબ એ નથી કે તમને સ્તન કેન્સર છે, અને અમે એ વાત પર ભાર મૂકીએ છીએ કે સ્તન કેન્સરની સારવાર શક્ય છે, ખાસ કરીને જ્યારે એ વહેલા મળી આવે. આ કારણોસર અમે તમને નિયમિતપણે તમારા સ્તનોની તપાસ કરવા અને કોઈપણ ચિંતા વિશે તમારા હેલ્થ પ્રોફેશનલ સાથે ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અંતમાં, અમે આ વિડીયો 18 અલગ-અલગ ભાષામાં બનાવી રહ્યા છીએ, જે તમને developingmedicine.org અને અમારા સોશિયલ મીડિયા પર મફતમાં ઉપલબ્ધ રહેશે. આથી આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.